જય માતાજી બધા મિત્રોને। તો આજે તો હું ઘરે જ છું, 2 દિવસથી ઘરે જ રહ્યા છીએ અમે। દુકાન નથી ખોલી કારણ કે પાંચમે મુહૂર્ત કરવાનું છે, તો ઘરે જ છું। અને આજે તો ઘરનું કામકાજ કરવાનું છે, તો આજે આપણે આપણું બાઇક લઈને જઈએ છીએ ગામમાં, કારણ કે શાકભાજીને એવું બધું લાવવાનું છે। તો આપણે ગામમાં જઈએ અને ખેતરનું આજે કામ કરવાનું છે। તો આજે તમને બતાવીશું કે આપણે શું શું કરીએ છીએ। તો આપણે તો હવે આપણું બાઇક લઈને ધીમે ધીમે ગામ તરફ નીકળી ગયા। હવે જે શાકભાજીને બધું લાવવાનું હોય લાવી દઈએ ઘેર, અને થોડું ખેતરનું કામ કરવાનું છે કરી દઈશું। આપણે ડુંગળી લેવા આવી ગયા હતા, શાકભાજી લઈ લઈએ હવે। अरे अभी बनाइए हैं। ઘણોમાં તો ગાઈસ આપણે આપણી ભાગોળી આવી ગયા છે, શિયાવાળાની ભાગોળ। આ અમારા ગામની ભાગોળ છે, આ જોઈ લ્યો। તો આપણા ભાઈબંધની દુકાનેથી મસાલા લઈ લીધા। હવે જઈએ તા ઘેર, એમનું આમ પાણી વાળવાનું છે, બરોબર। જઈએ આપણું બાઇક લઈને હવે। ગાઈસ આપણું બાઇક લઈને ઘેર તરફ હવે નીકળી ગયા છીએ, અને હવે જઈએ તા ઘેર, બરોબર। તો ગાઈસ આપણો બોર ચાલુ કરી દીધો છે। હવે આ એન્ડમ પાણી વારવાનું છે, હવે વારીએ, ખાતર નાખવાનું છે। અને તો આપણે તો પાવરો લઈને હવે જઈએ ખેતરમાં, પાણી વારીએ। આપણા એંડા આ વરિયાળીનું ધરું નાખી દીધું, આ બધું પણ કોઈ બરકત આવી નહીં, કારણ કે આ એંડોમ હોમટા બહુ પડ્યા હતા। તે વરિયાળીનું ધરું એ હોમટા અને ઈવરો બધું ખાઈ ગયો છે। ત્યાં તમે જુઓ, ધરું બરોબર નહીં, આ નેટે બધી હતી ઉપર, કારણ કે તાપ પર તો ધરું બળી જાય। તો એ પણ મેર આવ્યો નહીં, હવે શું કરીએ, ખેતીમાં તો આવતા। તો ખેતરમાં તો પાણી ચાલુ થઈ ગયું હતું, હવે તમે જુઓ। હવે ગમું આપણે કાપી નાખીએ, પાણી વાવીએ ત્યાં। ખાતર તો હવે હજુ આવ્યું નહીં, ઘેર જ છે, પણ મારા પપ્પા લઈને આવશે। ગમું કાપી કાઢીએ આપણે ત્યાં। તો ગાઈસ જો આપણા ખેતરની મોજ છે, માને તો મોજ નક ના મોજ। હા જો પાણી વાળવાની મજા આવી જાય આમ તો, હે ને, જોરદાર। તો જે પણ પાણી વાળતા હોય એ કોમેન્ટ કરી નાખજો, બરાબર। જે ખેડૂત હોય, આમ તો ગુજરાતમાં બધા ખેડૂત જ છે, તો એ પણ કોમેન્ટ કરજો, કોમેન્ટ ઓછી આવે છે। આપણે આટલું પાણી કાઢે, બહુ કાઢતું નહીં, પોતાનું વવાઈ રહ્યો। પારિયું ભરાય છે, એટલે તો હું આ તમને મગફળીનો ઢગલો બતાવું, જે આપણા 12 વીઘાની મગફળી કાઢી હતી તે જેટલી નીકળી છે, જેટલું નુકસાન આવ્યું છે એ તમને બતાવું। આ જુઓ, આ 2 ઢગલા ખાલી 12 વીઘાની મગફળીના છે। જો આ નુકસાન કેટલું બધું આવ્યું છે, વીઘા 10 મણ 15 મણ ઉતારો આવ્યો છે, નકો આમ તો વીઘા ઓછામાં ઓછો 25 થી 30 મણ ઉતારો હોય મગફળીમાં। આપણે 24 નંબર મગફળી વાવી હતી, એમાં ખહલું બહુ થઈ ગયું હતું, ચારને એ બધું બહુ થઈ ગયું હતું, એટલે ગોતર વધારે આવ્યું છે અને મગફળી ઓછી છે। મગફળી એ બહુ નાની છે, જોઈએ એવી નહીં। આ દેખાણ આ બધો કચરો જો કેટલો બધો છે, તો આ મગફળી આપણે થ્રેશરમાં બીજી વખત કઢાવવી પડશે, રિનોવેશન જેવું કરવું પડશે બીજી વખત। હવે શું કરીએ હતા, આ બહુ નુકસાન હતા।
આ બધું પાણી વેસ્ટ જતું હતું તે આપણો એના મેન્ય ભરે તો એનાથી પાણી બંધ કરી દઈએ. આ જો આપણો દેશી જુગાડ ખેતરોમાં તો આવું જ હોય. જોવા દો બંધ થઈ જશે હમણાં પાણી. ફોન મૂકવો પડશે એક બાજુ પહેલાં. તો ફાઇનલી ગાઈસ આપણે જે બધું પાણી ત્યાં કરતું હતું વેસ્ટ જતું હતું એ બધું બંધ કરી નાખ્યું છે. તો મિત્રો ખેતી કરવી આસાન નથી. તમે એકવાર ખેતી કરી જુઓ પછી ખબર પડે કે ખેતી કેમની થાય છે. જો આ ખેતરમાં રહીએ અને ખેતી કરીએ તો પગે બગડે, કપડાં બગડે, બધું બગડે. એટલે ખેતી એમને એમ ના થાય. આપણે તો પાણી બધું બંધ કરી નાખ્યું છે. હવે તો પાણી વાળી હજુ પાર્યું ભરાયું નહીં. ખાતર તો મારા પપ્પા નાખે છે, હું પાણી વાળું છું. બરોબર. અરે રજાઓ દુકાનની છે એટલે પાણી વાળી આવે. કાલથી તો આપણે દુકાનનું કામકાજ ચાલુ થઈ જશે. કાલે મુહૂર્ત કરીશું. બેસતા વર્ષના દિવસે તો મુહૂર્ત નહોતું કર્યું કારણ કે એ દિવસ તો ટાઈમ જ નહીં મળતો. કારણ કે ગાડીઓનું મુહૂર્ત કરવાનું હોય, ગાડી બાઇકનું. પછી ગામમાં આપણું ઘર છે ત્યાં જવાનું હોય, માતાજીએ દર્શન કરવા અને ગામમાં બધાને મળવા માટે. એટલે ટાઈમ નહીં મળતો એટલે આપણે તો પોચામાં જ રાખીએ છીએ મુહૂર્ત કરવાનું દુકાને. દર વખતે એ રીતે જ કરીએ છીએ. હવે પાણી વાળીએ. હવે શું કરીએ હતા આજે તો આપણે પાર્યું જોવા જઈએ ભરાયું કે નહીં ભરાયું. પાર્યું તો હજુ ભરાયું નહીં, થોડું બાકી છે. પછી વાળીએ, પાણી વધારે ભરાવા દઈએ. ખાતર નાખ્યું છે એટલા માટે વધારે પાણી ભરીએ તો સારું રહેશે એમના માટે. જો આઈકન તો ફાટી જ છે. હવે પાવરો તો લાવ્યો નહીં, પગેથી બોધી કાઢી લે, હાથેથી પગેથી ગમે તે. એ વચ્ચે પાણી નહોતું જતું તે પાવરાવાથી મેં એ થોડું ફાટો પાડી દીધો છે. એટલે પાણી સારી રીતે બધું ભેજ સારો થઈ જાય. વચ્ચે ચાલુ કર્યું છે. આ બાજુ બધું બાકી, અહીંથી ત્યાં બાજુ બધું બાકી છે. પેલ બાજુ થોડું ઘણું બાકી છે. છેલ્લાથી તે આ બાજુ થોડું વાર્યું હતું પાણી. પણ કાલે મોડી મોટર ચાલુ કરી હતી કારણ કે બહુ થાકી ગયા હતા. એટલે 2 દાડા ફરીને બધાએ એટલે મોડી મોટર ચાલુ કરી હતી. હવે ચાલુ કરી છે. બપોરે લઈ આવી દીધી. બધું મફરિયાનું કામ પૂરું કરી દીધું. હવે કોથરા ભરવાના છે અને વેચવાની છે. હવે જોઈએ ખેતી બીજી હાની કરવી છે. ચણાનો વિચાર છે, પછી જોઈએ શું કરીએ. બટાકાનો વિચાર તો ઓછો છે. પાર્યું તો આપણે ભરાઈ ગયું. હવે વારીએ હતા તો આપણે પાર્યું તો હવે ભરાઈ ગયું છે. તો ડોમ કાપી નાખીએ. ગાઈસ ખેતીનું કામ કરવું આસાન નથી. આ તમે જુઓ મહેનત કેટલી લાગે છે. ડોમું કાપી કાઢ્યું. હજુ તો બહુ બધું પાણી વારવાનું બાકી છે. પાણી વારીએ પાવર ના જાય તો સુધી પછી ઘેર બાજુ જમવા જઈએ. મિત્રો ઘેર બાજુ જઈએ છે આપણે. ડોમું વારી લીધું. ઘેર મહેમાન આવે છે. મારા ભાઈનો છોકરો ને આવે છે. આપણે ઘેર બાજુ જઈએ. હવે મળીને આવીએ પછી પાણી વારીએ. તો મિત્રો આપણે iPhone 15 Pro Max લાવી દીધો છે. આપણો નહીં
આ તો અમારો થઈને છોકરો આવે તો એમનો છે આઈફોન. જો આપણા જોડે આઈફોન 13 છે, પણ એની સાઇઝ કરતાં આ સાઇઝ મોટી છે આઈફોન 15 પ્રો મેક્સની. રિઝલ્ટમાં કેવું ના પર જોરદાર આવે છે રિઝલ્ટ આ ફોનનું. તો આપણે લાવીશું, થોડી વાર લાગશે, મહેનત કરીશું, લાવીશું. તો ફાઇનલી ગાઈસ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને હું જમવા બેસી ગયો છું. એકદમ થોડું ચાલુ મેળીને આવ્યો છું. તો જેના બાજરીના રોટલા ભાવતા હોય કોમેન્ટ જરૂર કરજો. ગરમ ગરમ બાજરીના રોટલા અને બટાકાનું શાક જેના ખાવા હવે આવી જાઓ આપણા ઘરે અને કોમેન્ટ જરૂરથી કરજો. હવે હું જમી લઉં કારણ કે ભૂખ બહુ લાગી છે. આજ તો ઘણા દિવસ પછી આપણે ખેતરનું કામ કર્યું છે. તો ગાઈસ આ જો ધ્રુવે લઈને આવે છે. આ તો શું છે? ડ્રેગન ફ્રૂટ છે ને? નહીં, કોણ લાવ્યું? ભાઈ લાવ્યો. તો મિત્રો આ ડ્રેગન ફ્રૂટ છે. તો જેને પણ કોઈને ખાધેલું હોય કોમેન્ટ જરૂરથી કરજો અને આનાથી ફાયદો શું થાય એ કોમેન્ટ કરજો. તો આપણે હવે ખાઈએ. ધ્રુવી ચક્કુ લેતી જા, ખાઈએ તો અમે. તો આ જો ડ્રેગન ફ્રૂટ ફોલવાનું આવે અને પછી ખાવાનું આવે. કેટલું તાર ખાવું છે? એ તો પણ મને તો ડ્રેગન ફ્રૂટ ખાવું છે. લે પેલા ખાઈ જો થોડું. લે બાબા પકડો. ના ઉભરા ના લે મને પણ આપો. હે લાવ કાકા. કેવી જેવું લાગે પણ આ ગળ્યું લાગે, કેવી ખાટું લાગે. લાવતા તો કોમેન્ટ જરૂરથી કરજો જેને આ ખાધ્યું છે ડ્રેગન ફ્રૂટ. તો ફાઇનલી ગાઈસ આપણે જે ખેતરમાં હું પોણી વાળતો હતો એન્ડોમાં એ પૂરું કરી દીધું છે કારણ કે ટાઈમ થયો છે 4:30 અને હવે લાઈટ જતી રહેશે થોડી વારમાં. લાઈટ જતી રહેશે એટલે આપણે હવે એક સરિયામાં પોણી વાળીને આવ્યા છીએ. પાવર લઈને હવે ઘેર આવતા રહીએ. તો મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ પણ કરજો અને આવો સપોર્ટ કરતા રહેજો.